અમીરગઢના ઇકબાલગઢ પોલીસ સ્ટેશન નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રાત્રિ દરમિયાન તસ્કરોનો તરખાટ. તસ્કરો રાત્રિ દરમિયાન ફરતા અને દરવાજો તોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ આઉટપોસ્ટ નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, જેમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા રહીશોના ઘરના આંગણામાં પાર્ક કરેલ મોટરસાયકલમાંથી પેટ્રોલ ચોરી કરી હોવાનો મામલો સામે આવ્યો હતો. તેમજ બીજી તરફ મુંબઈમાં રહેતા સોસાયટીના માલિકના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તિજોરી સહિતના લોકરો તોડી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે સોસાયટીમાં રહેતા રહીશોએ પોલીસ ઉપર સવાલો ઉઠાવ્યા હતા, જેમાં અમીરગઢ પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન જીઆઈડી જવાનો ફાળવવામાં આવ્યા છે, તો કેમ ચોરીના બનાવો બનવા પામી રહ્યા છે. તો બીજી તરફ ઇકબાલગઢ આઉટપોસ્ટ નજીક હોવા છતાં તસ્કરોએ પોલીસનો ડર રાખ્યા વિના ચોરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે સોસાયટીમાં રાત્રિ દરમિયાન ચોરી થતાં વહેલી સવારે લોકોને જાણ થતાં એકઠા થયા હતા અને મુંબઈમાં રહેતા સોસાયટીના માલિકને જાણ કરી હતી. સોસાયટીના માલિક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ ઘર આગળ લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સીસીટીવી કેમેરામાં તસ્કરો નજરે પડ્યા હતા. આ મામલે સોસાયટીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. અહેવાલ ભરત પટેલ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.